શિક્ષક ભાઈઓ બહેનો, આપણે આ વક્તવ્ય શ્રેણીમાં આજે જે વિષય છે એ ગુજરાતી ભાષાના સંદર્ભમાં છે. અલજીભાઈ, ગુજરાતી ભાષા એ ગુજરાતીઓને જ ન આવડતી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે એ ભાષા આપણને ગમવી જોઈએ. ગુજરાતી માધ્યમ વિશે પણ ઘણી બધી ચર્ચાઓ ચાલે છે. એવું કહેવાય છે કે માધ્યમ ગુજરાતી અને શ્રેષ્ઠ અંગ્રેજી. તમારું મીડિયમ ગુજરાતી જ હોવું જોઈએ અને અંગ્રેજી એ આંતરરાષ્ટ્રીય ભાષા છે એ બહુ સરસ હોવી જોઈએ, પણ માધ્યમ ગુજરાતી હશે તો તમને વિકસવાની મળશે. આપણી શાળાના ગુજરાતી વિષયના શિક્ષક શ્રી લાલજીભાઈ પરમાર એ ગુજરાતીના તજજ્ઞ છે. આપણે જાણીએ છીએ રાજ્ય કક્ષાના તજજ્ઞ છે. અનેક ટ્રેનિંગ પ્રોગ્રામોમાં એમણે સેવા આપી છે. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પણ તેઓ રહી ચૂક્યા છે એટલે એમને એવોર્ડ પણ એનો મળ્યો છે. એટલે એક ગુજરાતી વિષય માટેની ઓથોરિટી છે એમ આપણે કહી શકીએ. એ આજે આપણને આ ગુજરાતી વિષયના સંદર્ભમાં અલગ વાત કરવાના છે. ગુજરાતીની મજા એવા પ્રકારની વાત આપણને કરવાના છે. આપણે શાંતિથી સાંભળીએ. માન્ય લાલજીભાઈ. આભાર. નમસ્કાર. પરિવારના સભ્યોનું વ્યાખ્યાનમાળા મણકો 3માં વિષય છે માતૃભાષાની મજા. માતૃભાષા ગુજરાતીની વાત છે. આપણે આમ તો વિષય તરીકે જો જોઈએ તો એક ગુજરાતી વિષયને બીજા વિષય પણ કેવા મદદરૂપ થાય છે એ પણ વાત કરી શકાય. હું થોડું આમાં વધારે લખેલું લાગે છે એટલે હું થોડો ટૂંકમાં બતાવીશ. હવે અહીંયા મારો વિષય છે માતૃભાષાની મજા. મેં મારો પસંદગીનો વિષય લીધો છે, પણ ગમવું ન ગમવું એ આપણા ઉપર નિર્ભર છે. દરેકને માતૃભાષાનું મહત્ત્વ હોય છે. એમાં વિષય અને વિષય શિક્ષકોની એક આગવી વિશેષતા હોય છે. એટલે કોઈ શિક્ષક વર્ગમાં, કોઈ શિક્ષક મેદાનમાં, કોઈ પ્રવૃત્તિમાં યથાશક્તિ પોતાની શક્તિથી કાર્ય કરતા હોય છે, આગવી સૂઝબૂઝથી કામ કરતા હોય છે. પણ માતૃભાષામાં જે સંસ્કાર મળે છે એ અન્ય ભાષામાં સરળતાથી મળતા નથી. એટલે અહીંયા મેં માતૃભાષાની વાત કરી છે. હું ગુજરાતી વિષય ભણાવું તો એવી વાત નથી, પણ દરેક શિક્ષક પોતપોતાની પસંદગીનો વિષય ભણાવે એની અંદર ક્યાં ક્યાં ગુજરાતી આવે અને ગુજરાતીનું મહત્ત્વ જળવાઈ રહે, મહાત્મ્ય જળવાઈ રહે, માતૃભાષાનું સંવર્ધન થાય એવી વાત છે. એટલા માટે એક વૃક્ષ જેવું ચિત્ર બનાવ્યું છે માતૃભાષા ગુજરાતી. તો શિક્ષણમાં જુદા જુદા વિષયના શિક્ષણમાં પણ સંવર્ધન કઈ રીતે થાય એ વાત છે. તમે જોતા હશો અહીંયા મૂળિયા છે, મૂળિયા, વૃક્ષના મૂળિયા. એ મૂળિયામાં મેં શિક્ષક શિક્ષક શબ્દ લખ્યા છે. તો મૂળિયા છે એ શિક્ષક છે, કેમ કે શિક્ષક આધારિત આ માતૃભાષા ટકી રહે છે. અને એક વિષયના શિક્ષકની વાત નથી, બધા વિષયના. એ આમાં વચ્ચે આપણે વાત કરીશું. હવે તો વાત કરીએ સંસ્કાર. બાળક જન્મે તો તમે જોતા હશો, સાંભળ્યું હશે, ખ્યાલ હશે, તો થી શરૂ થાય. પછી કોઈક ચીટીઓ ભરે અથવા કંઈક મચ્છર કરડે તો અને પછી તમે જુઓ માં. તો બસ અહીંથી જ માતૃભાષાનો પાયો નંખાણો એમ કહી શકાય. અને માતૃભાષાનું સંવર્ધન આજુબાજુના અત્ર તત્રના સર્વત્ર લોકો કરી શકે એવી વાત અહીંયાથી થઈ શકે. ગાંધી બાપુએ કહ્યું હતું કે બાળકના દેહ માટે માતાનું દૂધ એ સ્વાભાવિક છે. બાળકના દેહ માટે માતાનું દૂધ સ્વાભાવિક છે, તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે. એટલે માતૃભાષા એ પાયામાં છે. દુનિયાના કોઈ પણ દેશમાં જઈએ, માતૃભાષા છે ને એ જ અગત્યની છે. એમાં માણસમાં નિખાલસતા આવે, નિર્દોષતા આવે અને સ્વાભાવિક ક્રમ જળવાઈ રહે. હવે આ માતૃભાષા, આપણી ગુજરાતી ભાષા
એના દર્શન ક્યાં ક્યાં થાય? મેં 2-3 મુદ્દા એવા લખ્યા છે. જુઓ તો પહેલો મેં શબ્દ લખ્યો પ્રભાતિયામાં. દિવસનો શુભારંભ થાય સવારમાં તો બધાને પ્રભાતિયા ગમે. ભલે ગાઈ ન શકતો હોય પણ ગણગણ તો કરતા જ હોય, જુદી જુદી જગ્યાએ સાંભળતા તો હોય જ, રેડિયો હોય, મોબાઈલ કે ગમે ત્યાં. તો આ પ્રભાતિયાથી અથવા તો પ્રભાતિયાની અંદર માતૃભાષાનું દર્શન થઈ શકે. એટલે કે ધાર્મિકતાથી આપણા કાર્યનો માતૃભાષાનો શુભારંભ થાય એવું હું માનું છું. પછી સાહિત્યની અંદર તો પ્રાચીન સાહિત્ય છે, મધ્યકાલીન સાહિત્ય છે અને અર્વાચીન સાહિત્ય છે. આ સાહિત્યનું ખેડાણ જેમણે કર્યું છે એનું આપણે વાંચન કરીએ તો એની અંદર આપણા માતૃભાષાનું દર્શન થાય જ છે. એટલે હું એમ કહેવા માગું છું કે જેમ અહીંયા દિવસનો શુભારંભ થાય વ્યક્તિનો, તો આ બધા સાહિત્યના વાંચનથી વ્યક્તિના કાર્યને વેગ મળે છે. વ્યક્તિના કાર્યને વેગ મળે છે. એટલે કે આમ જોઈએ ને તો આ સાહિત્ય છે ને એ સાધન છે, સાધન છે. અને આગળ લખ્યું છે મેં, શૈક્ષણિક કાર્યમાં આ માતૃભાષાનું દર્શન થાય. આપણે જે ભણાવીએ છીએ, આપણે જે કાર્ય કરીએ છીએ એની અંદર આપણને માતૃભાષાનું દર્શન થાય છે. અહીંયા વિવિધ ઉદાહરણો આપી શકાય, પણ તમે આના આધારે ખ્યાલ આવી જતો હશે કે કયા પ્રકારનું આપણે કાર્ય કરીએ કે જ્યાં દર્શન થાય. એટલે અહીંયા જેમ સાધન છે સાહિત્ય, તો આપણે કાર્ય જે કરીએ છીએ ને એ સાધના છે એવું હું માનું છું. પછી આપણો જે વ્યવહાર છે, કોઈ પણ સાથેનો વ્યવહાર, વાણી વ્યવહાર કે અન્ય કોઈ પણ પ્રકારનો વ્યવહાર, એ વ્યવહારમાં પણ આપણે માતૃભાષાનું દર્શન થાય છે. પછી આપણે વ્યક્તિ સાથેનો સંગ, દોસ્તી, મિત્રતા, આ સંઘમાં પણ આપણને માતૃભાષાનું દર્શન થાય છે. હવે કેવી ભાષાનો પ્રયોગ આપણે કરીએ છીએ એ આપણા ઉપર આધાર છે. આપણે સંસ્કારની જે વાત કરીએ છીએ ને એ દર્શન આપોઆપ થઈ જતા હોય છે. એટલે માતૃભાષાને આપણે કઈ રીતે જાળવવી એ વાત અહીંયા છે. પછી વિચારોનું આદાન પ્રદાન, માણસ ફોન ઉપર વાત કરે કે લેખનથી વાત કરે, પત્રથી વાત કરે કે પછી દૂર બેસીને વાત કરે, તો આ જે વિચારોનું આદાન પ્રદાન છે, પછી વેપાર હોય કે ગમે તે હોય, આ વિચારોના આદાન પ્રદાનની અંદર પણ માતૃભાષાનું દર્શન થાય છે. અને હું એમ માનું છું કે જેમ અહીંયા સાધન છે, અહીંયા સાધના છે, તો એમ આ છેવટે એનું પરિણામ આપણને મળે છે. આગળ આ કામની શરૂઆત કરતાં પહેલાં અહીં મેં સાખી લખ્યું છે. સાખી એટલે મુખડું. તમે ગામડામાં ભજન ને ડાયરો સાંભળ્યો હશે, તો એ ભજન બોલે ને એની પહેલાં એક સાખી બોલે, એને ગામડામાં મુખડું પણ બોલે છે. અને આ મેં લખેલી પંક્તિ છે વર્ષો પહેલાં, કે જ્યારે હું આ કામમાં પ્રવૃત્ત થયો ત્યારે મેં મનથી જ એક નક્કી કરેલું કે આપણે જે જઈએ છીએ, જે કાર્ય કરવા માટે જઈએ છીએ, હું એમનામ નથી બની ગયો શિક્ષક, પણ હું 12મા ધોરણમાં પાસ થયો ને ત્યારે મેં નક્કી કર્યું મારે શિક્ષક થવું છે. તો અહીંયા જ્યારે લાગ્યો એમ 2-4 વર્ષ ગયા, 2-5 વર્ષ ગયા, પછી મને ખ્યાલ આવ્યો. એટલે પછી એના અનુસંધાને મેં આ એક પંક્તિ બનાવેલી એ સમયે, અને આજે હું એને અહીંયા જોડું છું. એ એવું છે, ધન ગણતા તન ગયા, ધન ગણતા તન ઘસાયા, અને નભમાં મેઘ મંડાય. હાલો ભેરું, ભેરું એટલે આપણે, હાલો ભેરું કસ્તુરી મૃગ કને, જાનું તન રશ્મિ રૂંધાય. શું અર્થ છે જુઓ. દિવસો આમને પસાર થઈ જાય છે આપણા કાર્યમાં, શિક્ષણમાં, ભણાવવામાં, અભ્યાસમાં, પણ નભમાં મેઘ મંડાય. આકાશમાં જેમ અષાઢ મહિનામાં શરૂઆતમાં મેઘ મંડાય, એમ એક વિદ્યાર્થીની અપેક્ષા હોય છે. હાલો ભેરું, આપણે મિત્રોની વાત છે કે હાલો મિત્રો, શિક્ષકો ક્યાં જઈએ? કસ્તુરી મૃગ પાસે. વિદ્યાર્થી છે ને કસ્તુરી મૃગ છે એવું મારું મંતવ્ય છે. ત્યાં નૂતન રશ્મિ રૂંધાય, નૂતન, નવા, વિદ્યાર્થી નવા છે, એને જાણવું છે, મેળવવું છે, પ્રાપ્ત કરવું છે, અને એ કિરણ રૂંધાઈ ન જાય એ માટે આપણે તકેદારી રાખવી જોઈએ. અને એ તકેદારી રાખવામાં માતૃભાષા મહત્ત્વનું છે એવું હું માનું છું. ખેર, અહીંયા આ વાત કરી. હવે આ વાત કરીએ માતૃભાષાની, જે વિષય છે માતૃભાષાની મજા. તો આપણા ભારતની અંદર 6890 ભાષાઓ છે. 196 ભારતની અંદર ભાષાઓ, આખી દુનિયામાં 6890 ભાષાઓ, અને ભારતની અંદર 196 ભાષાઓ છે. હવે આપણે આપણા ગુજરાતની અંદર કચ્છી બોલી બોલીએ છીએ, પણ એની લિપિ નથી. આપણા ભારત વર્ષની અંદર 26 ભાષાની લિપિ છે, લખાણ એ માન્ય થયેલી છે. આપણે જે બોલીએ છીએ ઉચ્છ્વાસ માટે બોલીએ છીએ. તમે જુઓ, આપણે શ્વાસ લઈએ ને, કોઈ પણ વ્યક્તિ શ્વાસ લે ત્યારે એક પણ અક્ષર નહીં બોલાય. પ્રયત્ન કરી લેજો, એક પણ અક્ષર નહીં બોલી શકો.
ઉચ્છ્વાસ કાઢો ત્યારે જુદી જુદી જગ્યાએ હવા અથડાય, જીભ કે અંગ અથડાય અને જે ધ્વનિ પ્રગટ થાય એ સ્વર છે, એ વ્યંજન છે, એ અક્ષર છે. એટલે એ ઉચ્છ્વાસ વાટે આપણે જે ઉચ્ચારણ કરીએ છીએ અને આખરે એ બધું આખરે એક વિદ્યાર્થી તરીકે એ લખવાનું છે, આપણે લખવાનું છે. એ લખાણ છે, એ શબ્દ છે, એ વાક્ય છે, એ પંક્તિ છે અને એના આધારે આપણું શિક્ષણની એક સરિતા ચાલે છે. આપણી ભાષા છે સાંકેતિક ભાષા. જો ભાવ છે, રસ છે. સાંકેતિક ભાષા એટલે દાખલા તરીકે હું મારી ભાષા ગુજરાતી, જો ખબર પડી, મારી ભાષા ગુજરાતી, તો આ ડાબી સાઈડમાં આવે ને એ રસ્વ આવે. આમ કરવું એટલે રસ્વ ઉ અને આમ કરવું એટલે દીર્ઘ ઈ, આમ કરીએ રસ્વ ઈ અને આમ કરીએ એટલે દીર્ઘ ઉ. એટલે આ બાજુનો ડાબો હાથ આમ કરીએ રસ્વ ઉ થાય, આમ કરીએ રસ્વ ઈ થાય અને આમ કરીએ દીર્ઘ ઈ અને આમ કરીએ દીર્ઘ ઉ. એટલે આ ડાબો ભાગ રસ્વ દીર્ઘ એટલે સાંકેતિક ભાષા હોય છે, પણ એમાં પણ ઘણા પ્રયોગ કરતા હોય છે. લગભગ લોકોને આમે ખબર હોતી નથી, ન્યૂઝ પર આવે છે. પછી રસ, ભાવ પણ એવો હોય છે, માણસના ચહેરાના ભાવ પર ભાષાનો અર્થ સમજાઈ થતો હોય છે. રસ 9 રસ છે, હાસ્ય રસ, રૌદ્ર રસ, કરુણ રસ, બીભત્સ રસ, શાંત રસ. તમે જો માણસના એ વાક્ય રચના, એ શબ્દો પરથી માણસનો ભાવ બદલાઈ જતો હોય છે અને આ રસ છે. અને એ રસ એ સાહિત્યમાં પણ નિરૂપણ થયેલું છે. આપણે એક શ્રેષ્ઠ પ્રેમાનંદ થઈ ગયા, આખ્યાન કવિ. એમ કહેવાય છે કે એક આખ્યાનની અંદર 9 રસ એ નિષ્પન્ન કરી શકતા હતા. એના પેંગડામાં કોઈ પગ ન નાખી શકે. તો એ કોઈક રચના હોય એની અંદર હાસ્ય રસ પણ જોવા મળે, કરુણ રસ પણ જોવા મળે, શાંત રસ પણ જોવા મળે. આવા દર્શન તો આપણી માતૃભાષામાં થાય છે. તો એ માતૃભાષાનું આ મહત્ત્વ છે અને એની એક મજા છે. હવે સ્વર અને વ્યંજન, તો હ્રસ્વ દીર્ઘની વાત કરી અને અજુ ને વરડું કહેવાય. આ તમે જોશો ને, આ બાજુ મેં હમણાં કહ્યું ઈ ઉ, હ્રસ્વ ઈ ને દીર્ઘ ઈ, એને અજુ કહેવાય અને હ્રસ્વ અને દીર્ઘ ઉ કરી એને વરડું કહેવાય. લગભગ ખબર કોઈને છે નહીં. હું જાણું છું એ વાત નથી કરતો, પણ લગભગ આ શબ્દનો પ્રયોગ ક્યાંય થતા નથી. ખરેખર અજુ ને વરડું છે. હવે એટલા માટે વાત છે કે સ્વર વ્યંજનની, સ્વર આ ઈ એમ કરીને 13 છે. વ્યંજન એટલે કોઈ અક્ષર હોય એની નીચે જો ખોડો કરીએ ને એને વ્યંજન કહેવાય, અડધો અક્ષર કહેવાય. જ્યારે સ્વર અને વ્યંજન બને ત્યારે અક્ષર બને. એક કરતાં વધારે અક્ષર એ જોડાય ત્યારે શબ્દ બને છે અને કોઈ એક અક્ષરનો જ્યારે અર્થ બને ત્યારે પણ એ શબ્દ બને છે. એક કરતાં વધારે શબ્દ વાક્ય બને, પંક્તિ બને અને છેવટે કાવ્ય બને કે ફકરો બને છે. પણ આની અંદર આપણું ધ્યાન શું રાખવું છે? આપણે વિષય શિક્ષક તરીકે ગુજરાતીના વિશે વાત નથી કરતો, બીજા વિષય શિક્ષકોએ પણ શું ધ્યાન રાખવું જોઈએ? દાખલા તરીકે આપણે બોલતા હોય છે ગુજરાત આખા માટો મારો ને તો બધા વ્યાજબી બોલશે. તમે જુઓ દુકાનોમાં પણ બોર્ડ લખ્યું વ્યાજબી ભાવે. વોટ ઇઝ ધીસ? વ્યાજબી? ન વ્યાજબી, વાજબી કહેવાય. પછી તમે જુઓ ખાતરી, બધા ખાતરી બોલશે. અરે ખાતરી શબ્દ છે જ નહીં, ખાતરી. પછી જુઓ આ એક પીવડો, અમારે કાવ્ય સરસ મજાનો હતો ગંગા સતીનું પદ, એમાં બાઈ મારો પીવડો વસે પરદેશ ફરું કે મારી આંખડી. હવે બોર્ડમાં 2-3 વર્ષે અથવા બીજા વર્ષે માર્ચ કે જુલાઈમાં એ જોડણીનો શબ્દ પૂછાય પીવડો અને લખે છોકરાઓ પીપુડો, કેમ કે પ નહીં એમાં કંઈ ખબર પડે નહીં, એટલે લગભગ ખોટું પડે. એટલે એવી વાત છે કે આવો એક ખ્યાલ રાખવો જોઈએ. પછી શ્રીમંત ને શ્રીમંત, આપણે બધા પૈસાદાર એટલે શ્રીમંત કહેવાય, પણ શ્રીમંત પણ સામાન્ય વ્યવહારમાં તમે લોકો બધા શ્રીમંતમાં જવું છે એમ બોલે છે. વોટ ઇઝ? શ્રીમંત છે જ નહીં, શ્રીમંત છે. એ પ્રસંગ શ્રીમંત છે. આપણે તો શ્રીમંત બોલે પણ ખરેખર શ્રીમંત છે. પછી મા ઉપર અનુસ્વાર આવે એટલે અંદર થાય સપ્તમી વિભક્તિ. કોઈ પણ માતાજીનું નામ લખીએ તો એ છેલ્લે તમે જુઓ ટ્રક, રિક્ષા, કોઈ પાણીપુરીની લારી, દુકાન, એમાં માતાજીનું નામ તો છે, આગળ કે પાછળ ભાગમાં મા લખશે. તો એ મા એટલે માથે અનુસ્વાર કરીને બિંદી જેને કહેવાય. ગુજરાતીમાં એનો અનુસ્વાર કહેવાય. આપણે ત્યાં મીંડું બોલીએ છીએ, મીંડું નહીં, અનુસ્વાર કહેવાય અથવા તો બિંદી. તો આ અંદર અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે માતાજી માટે અથવા આપણી પોતાની મમ્મી હોય એના માટે મા, એના ઉપર અનુસ્વાર મુકાય નહીં. એક સરસ મને વાત છે, એક ભાઈએ મકાન બનાવ્યું અને એવી પેટર્નમાં સરસ મજાનું બનાવ્યું
કે એના બે ભાગ દૂરથી જુઓ ને તો તમને બે મકાન લાગે, પણ નજીક આવો ને તો એના પેટર્નમાં તમને એક મકાન લાગે. હવે એણે શું લખ્યું કે ભાઈ આટલું બધું મસ્ત મજાનું પૈસા ખર્ચીને મકાન બનાવ્યું છે, તો લેને હું લખાવું, તો કે ફલાણું નામ લખાવું, તો કે જ્યાં તો પાડોશી થાય એ તો ખોટું પડે, ઘરમાં ડખો થાય. આ નામ લખાવું, તો કે ના એ પાછું તકલીફ થાય, તો કે માનું નામ લખું. માનું નામ પણ નથી લખવું, ખાલી માં લખું. એટલે એમણે આમ લખ્યું માં, પછી ની, પછી પાઠ બદલાઈ ગયો, પછી વાસ લખ્યું. તો તમે જુઓ માની અંદરની વાસ, કેવો અર્થનો અર્થ થઈ જાય. ખરેખર એણે આમ લખવાનો, એક ભાગની અંદર માં, પછી બીજા ભાગમાં આમ લખવું જોઈએ, નિવાસ. કેવો અર્થનો અનર્થ થઈ જાય. તમે જુઓ એક જગ્યાએ કાળિયા બીડમાં બોર્ડ લખેલું છે, તમે જોજો કે ભાઈ માં સાડી સેન્ટર, અને પાછું એરો બતાવ્યો છે, ક્યારેક સાચું પડી જાય. માં ખરેખર માં લખવાનું હોય, માં સાડી સેન્ટર એટલે કે માતા સાડી સેન્ટર, પણ એરો પાછો છે એટલે અંદર મીંડું કર્યું એટલે અંદર સાડી સેન્ટર તો વાંચું. પણ એ કોને ખબર પડે? ભાષાના શિક્ષકને, બીજાને ખબર પડે નહીં. ખેર જવા દો. પછી આ ધર્મ તો કોઈ શબ્દનો અર્થ થાય ને, આ બીજા વિષયના શિક્ષકો પણ ધ્યાન રાખવા જેવું છે. અર્થ થાય ને તો એ રેફની અંદર અનુસ્વાર ન મુકાય, પણ ક્રિયાવાળો શબ્દ હોય ને તો એમાં અનુસ્વાર. દાખલા વિચાર્યું તો એમાં મીંડો આવે, કામ કર્યું તો અનુસ્વાર આવે, ટપ્પું આવે, એ ધ્યાન રાખવું જોઈએ. હવે હું છે ને કામ કરાવું ને, હવે હું આમાં આવી ગયું, ખરેખર ન લેવું જોઈએ. તો હું કામ કરાવું તો એમાં એમ કહું એક સાથે એક ફ્રીની સ્કીમ. કઈ રીતે? તો કે ભાઈ અઘરું કાંઈ છે નહીં, તમને આવડે. ગોળાકાર અક્ષરો કરવા જોઈએ, વિદ્યાર્થી એમ કહેવું જોઈએ કે ભાઈ આ ક કરો, આ ક, તો તમને ફ આવડે. જુઓ તમે આ પ કરો તો તમને ફાડ્યો શ આવડે, બરાબર? આવું ધ્યાન રાખો. આ ય છે તો એમાંથી થ બને. આ ઘ છે, આ ઘનો પાંખડો નીચે આવે, ઘર નીચે હોય એટલે ઘણો પાંખડો, અને ધજા ઉપર હોય તો એનો પગડ ઉપર આવે. આવો એક સામાન્ય ખ્યાલ જો શિક્ષકો પાસે હોય ને, કોઈ પણ વિષયના શિક્ષક પાસે, તો લગભગ એને વિદ્યાર્થીની મજા કરવાનો મોકો ન મળે. સામાન્ય વાત છે. ખેર જવા દો. પછી ભાષાના આભૂષણો. ભાષાના આભૂષણો ઘરેણા દાગીના. આપણે જે વીંટી, ઘડિયાળ, પોશાક, હેરસ્ટાઇલ, પેટર્નવાળા બૂટ, ચપ્પલ જે કંઈ હોય કે બહેનો વિવિધ પ્રકારના ઘરેણા પહેરે, એ આપણી દેહની શોભા છે. શા માટે? કુદરતે આપણે જે દેહ આપ્યો છે એમાં હજી આપણને કંઈક સંતોષ નથી, એટલે આપણે એન્ટ્રી પાડવા માટે આવા વિવિધ પ્રકારના આભૂષણ પહેરીએ છીએ. એમ જમીન ઉપર પણ જમીનની શોભા છે. સરસ મજાના ફૂલ છોડ ઉગી નીકળે તો નબળી અને ગંદી લાગતી જગ્યા પણ સરસ મજાની લાગે. તો એ જ રીતે ભાષાની અંદર આપણે જે કંઈ અક્ષરોનો પ્રાસ બોલીએ છીએ, શબ્દોનો અર્થવાળા બોલીએ છીએ, અને કંઈક વિશેષતા લાગે એવા પ્રકારનું જો બોલીએ છીએ ને, એ ખરેખર આભૂષણો છે. એ ભાષાના આભૂષણો છે, ઘરેણા છે, અને ભાષાને સુશોભિત કરે છે. અને એનાથી આપણને વાંચવાની મજા આવે, સાંભળવાની મજા આવે, અને બોલીએ તો પણ મજા આવે. દાખલા જસ્ટ ઉદાહરણ આપું કે ભાઈ બે અલંકારની વાત કરું. એમ કહીએ કે ભાઈ ગોવાળો, માલધારી, જ્ઞાતિની વાત નથી, માલધારી ગાયોને પાદરે લઈ ગયા. હવે એને જો બીજી રીતે બોલું કે ગોવાળો ગાયોને ગામને ગોંદરે લઈ ગયા, શેમાં મજા આવે? તો બીજા મજા આવે. આ ભાષા છે. પછી એમ કહીએ હમણાં પાડોશી મગનભાઈને બહુ દુઃખ છે. જો આમ બહુ જામે નહીં, હમણાં અમારા પાડોશી મગનભાઈને બહુ દુઃખ છે. પણ એમ કહો હમણાં અમારા પાડોશી મગનભાઈ પર દુઃખના ડુંગરા તૂટી પડે લ્યો. કેવી આમ વિદ્યાર્થીને બીજાને નવીનતા લાગે, કંઈક જાણવાની ઈચ્છા થાય. આ જે જાણવાની ઈચ્છા થાય, કંઈક કીધું, રહીને આપણે સમજાય, વિચારવું પડે, હમ કંઈક કહી ગયા ખરા, કંઈક બોલ્યા ખરા, સમજાણું નહીં, તો એ જે છે ને એ પણ અલંકારનો એક બીજો પ્રકાર છે, અને એ ભાષાની શોભા છે. તો આ ભાષા આપણને જુદી જુદી જગ્યાએ સાંભળવા મળે છે અને માણવા મળે છે. એવો જુદા જુદા વિષયના શિક્ષકો ક્યારેક વાંચતા આવો જો ખ્યાલ રાખે તો એના વિષયની અંદર એક આનંદ કરાવવા માટે પણ આ ભાષા વચમાં મૂકી દે તો પણ એક વિદ્યાર્થીને નિરસતા ન લાગે. પછી 12 ગાઉએ બોલી બદલાય, એ આપણે જાણીએ છીએ. એ 12 ગાઉ જાઓ તો લહેકો બદલાઈ જાય, થોડા શબ્દો ચેન્જ થઈ જાય, આ બોલી બદલાય. આના વિશે હું વધારે વાત નહીં કરું. પછી લેખન, ભાષાની શોભા, શબ્દાંકન, રેખાંકન, ચિત્રાંકન. હવે ભાષા છે તો એ ભાષાની અંદર પણ રેખાંકન આવે. દાખલા તરીકે હવે હું ગુજરાતીમાં એક માનો કે અલંકાર ભણાવું છું, તો આ
એમ કહું કે ભાઈ આ એક વાક્ય છે તો વિદ્યાર્થીને નવું લાગે આમાં ક્યાં વાક્ય છે. પછી હું એમ કહું તમે જુઓ હવે આ શબ્દો છે જુઓ તો થોડીક આમ મજા આવે. પછી એમ કહું કે ભાઈ વર્ણાનુપ્રાસ અલંકાર કેવો છે કે વર્ણ એટલે અક્ષર, અનુ એટલે વારે વારે, પ્રાસ એટલે મેળ, બંધ બેસવું. તો કોઈ પણ શબ્દની શરૂઆતમાં એક અક્ષરો શરૂઆતમાં વારંવાર જોવા મળે 2 થી વધુ વખત તો વર્ણાનુપ્રાસ. દાખલા તરીકે આ શબ્દ છે તો જુઓ આમ 2 થી વધુ વખત શરૂઆતનો કોઈ અક્ષર તો મજા આવે. તો આ રીતે એક અલંકાર આવે તો આમ સમજાવીએ, કોઈ આ રીતે આવે તો કોઈ આવી રીતે સમજાવી શકાય તો આનંદ છે. અથવા કોઈ વાક્ય રચના હોય એમાં ચોક્કસ શબ્દ તમે કહી દો કે આ શબ્દ મળે એટલે આ એક શોભા છે, આનંદ છે. એટલે ચિત્રાંકન, રેખાંકન એ બધું થઈ શકે. શિક્ષક પાસે અપેક્ષા હોય છે. જુઓ બોલી દાખલા કે શું છે, ભાષા છે જ નહીં, બોલીએ છીએ ખરેખર સ જ બોલવું જોઈએ. અને કમસે કમ આપણે શિક્ષક તરીકે તો બોલવું જ ન જોઈએ. પછી શા માટે, શું છે, પ્રયોગ તો કરીએ ને. હવે મારે ઘણું ગુજરાતી, જો હું વ્યવસ્થિત બોલું, મારે ઘણું શુદ્ધ ગુજરાતી બોલવું છે પણ હું શું કરું? અત્ર તત્ર ને સર્વત્ર બધા જ એવું બોલી રહ્યા છે તો એકલો હું શું કરું? જો હું શુદ્ધ વાક્ય બોલ્યો પણ હવે માહોલ જેવા પ્રકારનો તો કમસે કમ આપણે શિક્ષક તરીકે જ્યારે વર્ગમાં ભણાવીએ, વિદ્યાર્થી સામે આપણે રજૂ થઈએ ત્યારે આવા સામાન્ય એવા શબ્દોનું ધ્યાન રાખીએ. અને એમાં ભાષાના શિક્ષક મારી જેવાય તો ખાસ ધ્યાન રાખવું પડે એવું હું માનું છું. પછી આ બોલીની વાત થઈ. પાઠ્યપુસ્તક આપણે ચોપડી બોલીએ છીએ, ચોપડી ના કહેવું છે, ખરેખર પાઠ્યપુસ્તક કહેવું જોઈએ. ચોપડી નહીં, પાઠ્યપુસ્તક. અક્ષરોનો વર્ગ છે. આપણા જે અક્ષરો બોલીએ છીએ ને બહુ વ્યવસ્થિત આનું એક માળખું છે. બોલો બહુ સરસ માળખું છે જેમણે બનાવ્યું છે એને. તમે વિચારો ક વર્ગ કથી શરૂ થાય છે. ક વર્ગ એમાં 4 અક્ષર ને 5મું અનુનાસિક. 5મું છે ને અનુનાસિક. ક ખ ગ ઘ જુઓ એ ક વર્ગ કહેવાય. પછી ચ છ જ જ ણ ન મ આ રીતે ક્રમ છે આખો અનુનાસિકનો. એ જ આ વર્ગો છે. 4 અક્ષર પછી 5મો અનુનાસિક. અનુનાસિકમાં એ નથી લખ્યો. પછી બાકીના અક્ષરો પણ આ રીતે થતા હોય છે. અને એમાં આ 3 જે છે, આ જે 4 છે ને આ 4 એ કોઈને ખબર નથી, ખરેખર અડધું સ્વર છે. અને આ જે 3 છે એ સંઘર્ષી વ્યંજન છે, સંઘર્ષી. દાખલા તરીકે હવે તાલવ્ય ભાગમાં આપણે આંગળી નાખીએ અને ઉલટી જેવું થવા આવે અને એ જગ્યાએ જીભ લઈને બોલીએ ને તો એ શ થાય. શ્રાવણ મહિનો હોય અને કહે જય શંકર ભગવાન, જય શંકર ભગવાન. શંકર ભગવાન નહીં, શંકર ભેળસળ વિજ્ઞાનમાં છે, શંકર ભેળસળ. તો શંકર ભગવાન ન કહેજો, શંકર ભગવાન, જય શંકર. તો એ તાલવ્ય ભાગમાં શ બોલાય. પછી કઠણ ભાગ આવે ને આ ફાડ્યો શ બોલાય, શ. અને દાંત પાસે સ તો સ શ એ રીતે બોલાતો હોય છે. ખેર જવા દો. પછી આ અળ 2 પ્રકારે છે. આ ક્ષ અને જ્ઞ એ 2 દોઢ અક્ષર છે જેને સંયુક્ત અક્ષર કહેવાય. એની વાત અત્યારે કરવી અસ્થાને છે પણ આ તો જસ્ટ ખ્યાલ એટલા માટે કોઈ વિદ્યાર્થી માનો પૂછી બેસે તો આપણને ખ્યાલ આવે તો બીજાને પૂછવું ન પડે એટલા માટે. પછી આ અને અનુસંધાને એક સરસ મજાની એક મેં પંક્તિ લખી છે, આનંદ આવે એવું કે રસ દીર્ઘને પણ અર્થનો અનર્થ થાય તો શું થાય કે ગુજરાતી ભાષાનો દેહ ધારણ કરે વ્યાકરણનો વેહ. ગુજરાતી ભાષાનો દેહ ધારણ કરે વ્યાકરણનો વેહ. બોલે કકો કડકડાટ પણ 12 અક્ષરીમાં અચકાય. શિક્ષક બોલે ધમધમ, શિક્ષક લખાવે ત્યારે શિક્ષક બોલે ધમધમ, પછી વાક્ય રચનામાં જે આવતું હોય પણ ધમધમ બોલે. અને વિદ્યાર્થી નોટમાં લખે ઘમઘમ. જો આ ધ ઘની ખબર ન હોય તો હસબન્ડ એટલે પતિ, હસબન્ડ એટલે પતિ. પણ પાડોશણ બોલે અલી જો તારો પતિ ગયો. કેવો અર્થનો અર્થ થઈ જાય. આ સ્વામી છે એના બુકિંગ થઈ જાય. એટલે આવું થતું હોય છે ખ્યાલ ન હોય ત્યારે. કેમ કે ભાષાની અંદર હરસ્વ એટલે ટૂંકું, હરસ્વ એટલે ટૂંકું ઓછું બોલવાનું, ઈ કે ઉ હરસ્વ, અને દીર્ઘ એટલે લાંબુ. આપણે કહીએ ને કે દીર્ઘાયુ ભવ, દીર્ઘ આયુ ભવ, લાંબુ આયુષ્ય થાય. એમ ક્યારેય કોઈને કહ્યું હરસ્વાયુ ભવ?
કહીએ નથી કહેતા, ટૂંકું આયુષ્ય થાય એવા આશીર્વાદ આપતા જ નથી. ખેર, પછી આ અક્ષરોના વર્ગની વાત કરી. પણ એ ભાષાના સ્વરૂપો છે ગદ્ય અને પદ્ય સ્વરૂપ. ગદ્ય સ્વરૂપમાં ઘણા બધા સ્વરૂપ છે. જે વાક્ય રચનાથી જે કોઈ ફકરા કે પાઠ લખાય, નાટક હોય, નવલકથા હોય, એકાંકી વગેરે વગેરે, એ બધા ગદ્ય સ્વરૂપો છે. અને પદ્ય સ્વરૂપ કોને કહેવાય કે જે કાવ્યના સ્વરૂપ છે, વિવિધ પ્રકારના સ્વરૂપો છે. આખ્યાન, સોનેટ કાવ્ય, ઉર્મી કાવ્ય વગેરે વગેરે, એની હું જાજી વાત કરતો નથી. એટલે આ બધા જે સ્વરૂપો છે એ સ્વરૂપો પણ એક ભાષાની શોભામાં વધારો કરે છે અને ભાષાને મજબૂત કરે છે. ખાલી પાઠ જ હોય તો ભાષા જામે નહીં, પણ કાવ્ય હોય તો ભાષામાં એક શણગાર આવે અને ભાષાને મજબૂત બનાવે, કે જેથી કરીને આપણે સાંભળવું અને લખવું પણ ગમતું હોય છે. પછી એક જોડણીના નિયમની વાત કરું. હવે વળી પાછો હું આવશે, હું જોડણીના નિયમ લઉં. વર્ષની શરૂઆતમાં માળખું કહું અને પછી પહેલો જોડણીના નિયમની વાત કરું. તો જોડણીના 18 થી 20 નિયમો મેં તારવેલા છે. એમાં એક છેલ્લો નિયમ લઉં, અને એ નિયમ એવો એટલા માટે કે જેથી કરીને વિદ્યાર્થીને એક આનંદ આવે અને પછી ઘરે વાંચવાની વાત કરીએ. તો વિદ્યાર્થીને કહું કે ચાલો છેલ્લો નિયમ લખો કે એક અક્ષરથી બનતા શબ્દનો અર્થ થતો હોય તો એ અક્ષરમાં ઈ કેવું દીર્ઘ બને એવું કહું. તો પછી ચાલો વાર્તા શરૂઆત કરીએ. તો કોઈ ઓફિસ હોય, મેનેજર આમ બેલ મારે, ટિંગ ટોંગ, ઓલો રામુ નોકર છે ને એ આવે. એ બિચારો ઓછું ભણેલો હોય, વિવેકી હોય, લાગણીશીલ હોય, એટલે આમ કરે, જી એમ કે જી એમ. તો કે મારી જરૂર પડી શી, તો કે બેટા તું ના બી, પહેલાં પાણી પી, બજારે મને લાવી દે ઘી. જો ગાય રસ્તા મળે ને તો કરજે હી. ઉનાળો છે, જો લાગે લૂ તો પી લેજે ભૂ. મકરની આજુબાજુ કબૂતરો કરતા હશે ઘૂ ઘૂ ઘૂ, અને ત્યાંથી બારોબાર ન થઈ જતો છું. હવે તો બહેનો નહીં, ભાઈઓના પણ માથામાં પડે છે આનંદ. અત્યારે કદાચ એવો લહેકો તમારી સામે ન નીકળી શકે, કેમ કે મને મનમાં તમારી સામે વાત રજૂ કરવામાં એક સંકોચ થતો હશે અને કદાચ મનમાં ડર હશે. પણ વર્ગમાં એ આપણે બધા રાજા હોય, તમે રાજા હોય, અમે રાજા છીએ. પછી વાત કરું આ પદ સ્વરૂપની અંદર. પદ્ય સ્વરૂપ જેને પદ્ય કહેવાય, આપણે પદ્ય બોલીએ, પદ્ય. વિદ્યાર્થી બોલીએ છીએ, વિદ્યાર્થી બોલાય જ નહીં, વિદ્યાર્થી છે, દ યને જોડાયેલો છે, વિદ્યાર્થી બોલાય. એમ પદ્ય સ્વરૂપ છે એ બે પ્રકાર એવા છે કે જેના કોઈ કવિ નથી. એક બહેનોનો પ્રકાર લોકગીત અને એક ભાઈઓનો પ્રકાર દુહો. આ સંસ્કૃતિની વાત છે. ગામના ચોરે કે મેદાનમાં જુદી જુદી બહેનો પોતાનો ભાવ પ્રદર્શિત કરે કે આ પ્રકારે એની તો વાત નથી કરતો, વિદ્યાર્થીઓ વાત કરી શકાય. પણ એમાં જે પોતાનો ભાવ રજૂ થઈને પંક્તિ બને અને પછી એક ગીત બને એને લોકગીત કહેવાય છે, કે જેના કોઈ કવિ હોય નહીં, કવિત્રી જ ન હોય પણ બની ગયેલું હોય, જીવાથી એક જીવાથી બીજી જીવા તરફ. અને દુહો એ સીમનો છે કાવ્ય પ્રકાર. કોઈ માલધારી ઢોર ચરાવતા હોય, ખેડૂત ખેતી કરતા હોય અને બીજાને આમ કંઈક સંભળાવવા માટે કે હું અહીંયા છું, આવવા માટે, બોલાવવા માટે, પછી દુહો બોલે. પછી ઓલા પર્વતમાં પડઘા પડે તો એ જે દુહો બોલે એના પણ કોઈ કવિ નથી. પણ એ બે સ્વરૂપ એવા છે કે જે ભાષાની અંદર આમ પ્રાણ પૂરે છે, પ્રાણ. લોકગીત લાગણીનો સ્ત્રોત છે અને દુહો એક શૌર્ય અને જુસ્સાનો સ્ત્રોત છે. આ ભાષાના એવા બે સ્વરૂપ છે એટલે મેં અલગ લખ્યા છે, પણ અહીંયા વધુ વાત કરવી અસ્થાને છે. પછી વિષય શિક્ષકની આપણી જવાબદારી છે. કેવી જવાબદારી? તો કે જોડણીના એક સામાન્ય નિયમો. કેવા નિયમો? તો કે ભાઈ અનુસ્વાર બોલાતો હોય વધારે પડતો તો રસ્વ આવે, રસ્વ. તો કે સુંદર તો રસ્વ જ આવે, ગુંબજ વગેરે વગેરે. પણ ઓછું બોલાય તો કે પૂંછડી તો જો દીર્ઘ જ આવે, મૂછ તો દીર્ઘ આવે, અનુસ્વાર ઓછો બોલાય તો દીર્ઘ આવે. આવો એક સામાન્ય ખ્યાલ હોવો જોઈએ. એ સિવાય પણ નિશાનીઓ, રસ્વ દીર્ઘ નિશાની હમણાં જેમ વાત કરીએ. પછી ચિહ્નો, અલ્પવિરામ, અર્ધવિરામ, ઉદ્ગાર ચિહ્ન, પૂર્ણવિરામ, અવતરણ, સિંગલ, ડબલ, આપણે જે કહીએ છીએ. આ બધું એક સામાન્ય વાતની અંદર હું એમ કહું કે વળી પાછું હું આવ્યો કે ભાઈ પંક્તિમાં કે વાક્યમાં અલ્પવિરામ આવે, પછી અર્ધવિરામ આવે, પછી પૂર્ણવિરામ આવે. તો હું એમ કહું કે ભાઈ આનો મિનિંગ શું ખબર? કે ભાઈ તમે જાઓ ને તો વચ્ચે થોડે 100
જેટલું દૂર જાઓ એટલે ચા પાણી માટે બસ ઊભી રહે તો એને હોલ્ટ કહીએ ને આપણે, તો એ અલ્પ વિરામ છે. પછી મુંબઈ જવું હોય તો 200-300 કિલોમીટર જાય અને પછી ડ્રાઈવર કંડક્ટર કે અંદર બેઠેલાને જમવું હોય તો અડધો પોણો કલાક બસ હોલ્ડ થાય તો ત્યાં જમે છે, એ અર્ધ વિરામ છે. અને પછી ડેપો આવે તો બધા ઉતરી જવાનું, પૂર્ણ વિરામ, બધા ખાલી થઈ ગયું. આ રીતે એક સામાન્ય વાત કરીએ તો એક આનંદ આવે, વિદ્યાર્થીને મજા આવે, આપણને પણ મજા આવે અને આપણા વિષયનું મહત્ત્વ પણ જળવાઈ રહે. ગુજરાતી ભાષાની વાત નથી કરું, બીજા વિષયની વાત કરું છું. પછી વાંચન હું એમ કહું 3 પ્રકારનું કે ભાઈ જનરલ વાંચન કરવું, પાઠ કાવ્ય ચાલે ત્યારે આગળ અથવા પાછળ વાંચન કરવું જોઈએ. આવું આપણે વિદ્યાર્થીને પણ કહી શકીએ. તમે જે વિષય ભણાવતા હોઈએ, તમે જે વિષયના શિક્ષક હોય, હું તમારી સામે વાત નથી કરતો, અત્યારે મારો વિડીયો બને છે જે સાંભળશે એના માટેની વાત છે. આપણે બધા મિત્રો છીએ, સાથે છીએ, પણ આ બીજા માટે વાત છે કે આપણે એવું કહેવું છે કે એક જનરલ વાંચન કહો. આ ગુજરાતી વિષયની વાત કરું છું. પછી પાઠ કાવ્ય ચાલે ત્યારે પહેલાં અથવા પૂરું થાય ત્યારે, પછી પરીક્ષા સમયે એક વાંચન કરવું જોઈએ. આ વાંચનની વાત છે. પછી લેખનમાં પણ કેવું તો કે લેખનમાં એક વર્ગમાં આપણે જે નોટમાં લખીએ છીએ, શિક્ષક બોલે અને વિદ્યાર્થી ફટાફટ મુદ્દા લખે એ, પછી ઘરે જઈને પોતાની પાકી નોટમાં લખે છે એ, અને પછી પેપરમાં લખે એ. શા માટે? તો હું વિદ્યાર્થીને એમ કહું, વળી પાછું હું આવ્યો, માફ કરજો, વિદ્યાર્થી આપણે એમ કહીએ અને હું તો એમ જ કહું કે ભાઈ આપણે ગુજરાતી ભાષા એટલી બધી ચિંતા નહીં કરવાની. મમ્મી પપ્પાને ભાળીને અપેક્ષા નહીં પકડી લેવાની, ગુજરાતીનું પાઠ્યપુસ્તક નહીં પકડી લેવાનું, એવી ચિંતા કરવાની નહીં. ગુજરાતી 1, 2 અને બહુ તો 3 વખત વાંચો એટલે તમારું કામ ક્લિયર થઈ જાય. ભલે તમે વિજ્ઞાન 20 વખત તૈયાર કરો, વિજ્ઞાન 20 વખત તૈયાર કરો, અંગ્રેજી 18 વખત વાંચો તૈયાર કરો, સામાજિક વિજ્ઞાન એ 16 વખત, સંસ્કૃત 14 વખત, ગણિત ગમે તેટલી વખત તૈયાર કરો, પણ ગુજરાતી 3 વખત તૈયાર કરો તો કાફી થઈ પડે. અને 3 વખતની મેં અહીંયા વાત કરી. એ કોને માટે લાગુ પડે? જે વિદ્યાર્થીએ શિક્ષક સામે આંખ ચોંટાડી હોય, આંખ મંડરાવી હોય, બોર્ડ પર આંખ માંડી હોય, ભણાવતો હોય તેનું ધ્યાન હોય, એકાકાર હોય, એક રસ હોય, ત્યારે આ લાગુ પડે. અને એક રસ કરવા માટે, એકાકાર કરવા માટે, આપણું બંનેનું તાદાત્મ્ય અનુબંધ સાધવા માટે એ આપણામાં હોવું જોઈએ કે ભાઈ આપણે એવું શું કરીને જઈએ, લઈને જઈએ ભાથું કે જેથી કરીને વર્ગમાં મારે ભલે 10 મિનિટ ભણાવવાનું છે, 20 મિનિટ ભણાવવાનું, 30 મિનિટ ભણાવવાનું છે, એ મિનિટ્સની અંદર વિદ્યાર્થી ઊંચા નીચો થવો ન જોઈએ, ચાળો ન કરવો જોઈએ. એ વાત છે. પછી માતૃભાષા ગૌરવ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ અને એની અંદર બધા જ શિક્ષકો જો ઇન્વોલ્વ થાય છે. શા માટે? મારી ભાષા છે, માતૃભાષા છે, ગુજરાતી ભાષા છે, એટલે આપણને બધાને ગૌરવ છે. પછી આપણો વિષય ભલે ગમે તે હોય ભણાવવામાં, એ બધું બાજુમાં રહી જાય છે. તમે જુઓ ત્યારે આપણને ગૌરવ થાય છે, કારણ કે આપણી ભાષા છે ને, માતૃભાષા ગુજરાતી છે, એટલે ત્યારે આપણે બધા એક થઈ અને આપણે એ દિવસની ઉજવણી કરીએ છીએ અને એ સારી બાબત છે. એટલે તો આપણી ભાષા જળવાઈ રહી છે. તમે જુઓ 10મા ધોરણની અંદર વાત ન કરવી જોઈએ, પણ છતાં કહું કે આજે મહત્ત્વ અમુક વિષયનું ઘટતું જાય છે. તમે જુઓ એના તાસ ઘટતા જાય છે. એનું કારણ શું? વિષયનું નામ હું નથી લેતો. આવતા દિવસોમાં મને પણ બીક લાગે છે કે ગુજરાતીમાં તો એવું નહીં થાય ને. તો આ ન થાય એના માટે ચિંતા પહેલાં મારે કરવી પડે, પછી જે તે ભાષાના શિક્ષકોએ કરવી પડે, અને પછી પોતાની જો ભાષા માતૃભાષા હોય ને તો એ વિષયના શિક્ષકોએ કરવી પડે, કારણ કે એણે એના બાળકોને શિક્ષણ આપવાનું છે, પોતાના સંતાનને, સગા સંબંધીના સંતાનને માતૃભાષામાં શિક્ષણ આપવાનું છે અને મજબૂત કરવાનું છે. એટલે મેં પહેલાં લખ્યું છે માતૃભાષામાં જે સંસ્કાર મળે ને એવા સંસ્કાર અન્યમાંથી મળતા નથી. ખેર જવા દો. અહીંયા છેલ્લે વાત કરું કે ભાઈ આ શબ્દ છે ને, સ્વર હોય, વ્યંજન હોય અને ભેગા થાય ત્યારે એક અક્ષર બને, અને એક અક્ષર જો અર્થ હોય તો એ શબ્દ બને. એક કરતાં વધારે અક્ષર ભેગા થાય શબ્દ બને. આ શબ્દનું મહાત્મ્ય કેવું છે, કેવું મહત્ત્વ છે, એના માટે મેં શબ્દો લખ્યા છે. આધ્યાત્મિક લાગે થોડું. જો ગુજરાતીમાં આ બધું મેં અહીંયા બતાવ્યું ને કે ક્યાં ક્યાં દર્શન થાય, પ્રભાતિયામાં, સાહિત્યમાં, શૈક્ષણિક કાર્યમાં, તો મેં અહીંયા મારા શબ્દો લખ્યા છે કે શબ્દ સાદ છે, શબ્દ સાદ છે, શબ્દ બ્રહ્મનો નાદ છે. શબ્દ સાદ છે, શબ્દ બ્રહ્મનો નાદ છે. ન સમજાય તો શબ્દમાં વાદ વિવાદ છે.
ન સમજાય તો શબ્દમાં વાદ વિવાદ છે. શબ્દમાં અક્ષરો જ બુનિયાદ છે. બુનિયાદ એટલે પાયો. શબ્દમાં અક્ષરો બુનિયાદ છે, કારણ કે શબ્દ ખુદ એક પ્રસાદ છે. જો એ શબ્દને સમજો ને તો એ પ્રસાદ છે, પ્રભુનો પ્રસાદ છે, પરમાત્માનો પ્રસાદ છે. પણ એ શબ્દ સમજવો પડે, બચાવવો પડે, અને એના માટે એનું ચિંતન કરવું પડે, મનન કરવું પડે. હું એક લેખન માટે એક સૂત્ર લખું. કેવું સૂત્ર લખું કે ભાઈ 4 વખત શ્રવણ કરવું, સાંભળવું, 3 વખત કથન કરવું, 2 વખત વાંચન કરવું અને બરાબર 1 વખત લેખન કરવું. લો, લેખનનું કેટલું મહત્ત્વ છે. સાંભળવું, કહેવું અને વાંચવું એના બરાબર લેખનનું એક મહત્ત્વ છે. કારણ કે વિદ્યાર્થીને આપણે એવું કહેવું પડે કે ભાઈ તમે આખું વર્ષ ભણો છો, તમારી મહેનત છે, આંખો ફોડો છો વાંચી વાંચીને, પણ સરવાળે તમારે પરિણામ મેળવવા માટે લખવાનું છે. કેમ કે લેખનથી, લખવાથી, પેપર લખવાથી જ તમારું રિઝલ્ટ મળશે, પરિણામ મળે છે. એટલે લેખનનું જે મહત્ત્વ છે એ અગત્યનું છે. ને લેખનનું મહત્ત્વ ત્યારે બને કે જ્યારે આપણે જે સામાન્ય ભૂલો હોય ને એ ભૂલો દૂર કરવા માટે આપણે કહેવું જોઈએ. દાખલા તરીકે સમાજની અંદર જવાબ લખે તો એરા આવે, સ્ટાર આવે, ગણિતમાં પણ તમારે ટપકાની એવું આવે, વિજ્ઞાનમાં પણ એવું, પણ ગુજરાતીમાં એવું ના આવે. તો એ આપણે એમ કહેવું જોઈએ કે ભાઈ આ મારા વિષય પૂરતી વાત છે. જો એરા કરું ને મારા વિષય પૂરતી વાત છે, બીજા વિષય શિક્ષક એ કહે એના પ્રમાણે વર્તન કરવું જોઈએ. પછી આપણે એમ ના કહેવું જોઈએ કે વાંચ, આ લખ, આટલી વખત લખ, આટલી વખત લખીને લાવજે, ગુજરાતીમાં પાસ થઈ જવાય, વાંચીને પૂરું થઈ જાય. એવું શા માટે? વાય એમ ના કહેવું જોઈએ. મેં વર્ગમાં ક્યારેય કોઈ પણ વિષયનું નીચે દેખાય, ઓછું વંચાય એવું ક્યારેય નથી કીધું. હું તો વિષયને ભાષાની અંદર જોડીને વાત કરું. હું મારી વાત નથી કરતો, એમ બીજા શિક્ષકો પણ પોતાના વિષયની વાત આ રીતે કરતા હોય અને કરવી જોઈએ કે જેથી કરીને આપણી ભાષા, આપણો વિષય પણ જળવાઈ રહે અને એનું મહત્ત્વ, મહાત્મ્ય પણ એ ટકી રહે. હવે વાત આગળ એ છે કે આ એડિશન, આખરે તો પુસ્તક વાંચવા જોઈએ, અને પુસ્તક વાંચીએ તો આપણે ઘણું બધું મળે. મોબાઈલ પણ બાજુમાં રહી જાય. તો એડિશન એવું કહેવાય, કસરતથી જે લાભ શરીરને થાય છે એવો જ લાભ પુસ્તક વાંચનથી મગજને થાય છે. મગજ, પુસ્તક છે ને એક મિત્ર છે. પછી એ મિત્ર આપણે મુસાફરી કરી ત્યારે જ બને એવું નથી. જ્યારે નવરાશ હોય ત્યારે, જ્યારે આપણે સમય મળે ત્યારે કોઈક ને કોઈ પુસ્તક વાંચવું જોઈએ, એમાંથી મળે. અમારે વિદ્યાપીઠની અંદર એક વખત કાર્યક્રમ હતો. એમાં અમદાવાદની ચુનંદા સ્વયંસેવકો, એનએસએસના ચુનંદા સ્વયંસેવકોનો એક કાર્યક્રમ હતો. આખા અમદાવાદમાંથી 20-25 વિદ્યાર્થીઓ બોલાવેલા, એમાં એક હું હતો. એમણે એક યુવાનની વ્યાખ્યા કરીને પછી એક વાત કરી કે ભાઈ મરચું, આપણે ગામડામાં ચટણી બોલીએ છીએ, કે મરચાંનો એક કાગળ હોય ને એની અંદર મરચું દુકાનેથી લઈ આવે માણસ, એ મરચું લઈને કાગળ એક બહેન ફેંકી દે ને તો એ કાગળ જો સીધો કરો ને તો કમસે કમ એ ચટણી, એને કે મરચું ઉડે ને તો એ છીંક આવે. આ પહેલું કામ કરે. અને છીંક આવે તો કેવું સરસ કામ થાય, તો કે છીંક આવે એટલે મગજ ફ્રેશ થઈ જવાય. ઉત્તમમાં ઉત્તમ એક શિક્ષક તરીકે, એક વિદ્યાર્થી તરીકે આપણે ફાયદો એમાંથી એ થાય છે કે એમાં લખેલા જેટલા વાક્યો હોય એ અધૂરું હોય વાક્ય કે આખું વાક્ય મળે. એ ફકરો અધૂરો હોય કે આખો હોય, પણ એમાંના શબ્દો, અક્ષરો જો તમે વાંચો ને તો એમાંથી પણ ઘણું બધું આપણને મળે છે. પછી ભલે એ મરચાંનો કચરામાં નાખી દીધેલો કાગળ કેમ ન હોય, એવી વાત છે. તો એ પુસ્તકમાંથી બધું મળે છે. આપણે બધા અહીંયા આવ્યા જ છીએ. શ્રેષ્ઠ અવતાર મનુષ્ય અવતાર છે. શ્રેષ્ઠ અવતાર. 3 લોકની વાત બાજુ પર રહેવા દો, પણ મનુષ્ય તરીકે એક અવતાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવતાર છે. પાછળ જવાની જરૂર નહીં, ભવિષ્યની ચિંતા ન કરો, વર્તમાનમાં છીએ એની જો ચિંતા કરો ને તો આપણે અહીંયા આવ્યા છીએ ને કાર્ય કરવા આવ્યા છે. આપણું કાર્ય આપણું જ શિક્ષક તરીકે, બીજાનું કાર્ય એ હશે, ત્રીજાનું કાર્ય બીજું હશે, પણ આપણે જે કાર્ય કરવા આવ્યા છીએ એ કાર્ય પછી વિષયમાં આપણે ઓતપ્રોત થવું પડે, ઓળઘોળ થવું પડે, રસ તરબોળ થવું પડે. અને જો ન થઈએ તો શું થાય? ઓલા કબીરના દુહા જેવું કે બડા હુઆ તો ક્યાં હુઆ, બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર. ખજૂરનું પેડ બહુ લાંબુ હોય, ઊંચું થાય, પંથી કો છાયા નહીં, રાહદારીને છાયો ન મળે.
અથવા તો પક્ષીને પણ એ છાંયો ન મળે, ફળ લગે અતિ દૂર, એનો ફળ લાગવું તો બહુ દૂર થઈ જાય. હવે વિદ્યાર્થીઓ કેટલી અપેક્ષા રાખીને આપણી પાસે આવતા હોય છે, ફળની અપેક્ષા રાખતા હોય છે, અને આપણે ખાલી એક ખજૂરના ઝાડની જેમ ઊભા રહીએ. આપણી વાત નથી કરતો, કોઈ પણની વાત કરું છું જેને લાગુ પડતી રહ્યા છે. ખાલી ઊભા રહીએ તો કોને શું મળે વિચાર કરો. ખેર જવા દો. એટલે દરેક વ્યક્તિએ પોતાની ફરજ પ્રમાણે કાર્ય કરવું જોઈએ, કારણ કે એમાં એક સંતોષ છે, અને એ સંતોષ એ કુદરતના આશીર્વાદ છે, અને એ જ મોટા મોટો પ્રસાદ છે એવું હું માનું છું. કારણ કે શિક્ષક એ ખરેખર ગુરુ છે, પણ એ ગુરુ ક્યારે બને તો કે એનો જે શિષ્ય છે ને એ એના કરતાં સવાયો બને. શિક્ષક ગુરુ છે, પણ ગુરુ ત્યારે સાર્થક બને કે એનો શિષ્ય એના કરતાં સવાયો બને, ત્યારે એ શિક્ષક એ ગુરુ સાર્થક થાય છે. વર્ગમાં આપણે વિદ્યાર્થીઓને ભણાવીએ ત્યારે આપણને આનંદ એ વિદ્યાર્થીને તો થવો જ જોઈએ. આપણે બહાર નીકળીએ ત્યારે આપણને પણ એક આનંદ થવો જોઈએ. વર્ગની બહાર નીકળતા આપણે ખુશ હોવા જોઈએ. ત્યારે શું થાય? ત્યારે આપણને ખુદને સંતોષ થાય કે હાશ મેં પીરિયડ લીધો, મજા આવી. તો આ સંતોષ થવો જોઈએ, અને એનાથી શું થશે? સરકાર હોય કે ગમે તે હોય તો એના પૈસા વસૂલ, શિક્ષણ ઉત્તમ, અને વિદ્યાર્થીને શાળામાં આવવું સાર્થક થાય. નહીંતર એનોય ધક્કો અને આપણે પણ ધક્કો, એવું હું માનું છું. સંકુચિત વિચાર તમને લાગતા હશે, પણ મને એવું લાગે છે, એટલે મેં કહ્યું કદાચ વધારે પડતી વાત લાગતી હોય તો માફ કરજો. હજી કંઈક શીખવાની જરૂર છે. એક સરસ વિધાન છે, હજી કંઈક શીખવાની જરૂર છે. જો એવી ઈચ્છા જ આપણને નિષ્ણાત બનાવે છે, શિક્ષકને નિષ્ણાત બનાવે છે, તજજ્ઞ બનાવે છે. કોઈ જ્ઞાની નથી, કોઈ જ્ઞાની નથી, સંપૂર્ણ પણ નથી, આજે નહીં અને આવતીકાલે પણ નથી, નથી ને નથી. પણ જે છે, જેમાં છીએ, જ્યાં છીએ, જે પ્રકારનું કાર્ય છે એ કાર્યમાં થોડાક આપણે આનંદ ખાતર આપણા માટે, બીજા માટે કાર્ય કરીએ અને સમય પસાર કરીએ તો ખરેખર મજા છે. છેલ્લે એક સરસ મજાની વાત કરી દઉં કે ભાઈ, માએ આપણે જન્મ આપ્યો, માએ આપણે જન્મ આપ્યો અને માતૃભૂમિ આપણે સાચવ્યા. રહેઠાણ માતૃભૂમિ છે. માએ જન્મ આપ્યો અને માતૃભૂમિએ રહેઠાણ આપ્યું. એટલે આપણી પણ એક ફરજ બને છે કે આપણે માતૃભાષાની સેવા કરવી જોઈએ. અને એના માટે મેં એક 30 પંક્તિમાં લખ્યું છે કે માની ઉપમા ક્યાંય નહીં. ઉપમાની સરખામણી આપણે કહીએ મા તે મા, બીજા વગડાનો વાર. માની ઉપમા, જો માથે અનુસ્વાર નથી, ઉપમા એટલે સરખામણી, અને અનુસ્વાર કરો તો સપ્તમ વિભક્તિ થાય. માની ઉપમા ક્યાંય નહીં, માતૃભૂમિથી મહાન કોઈ નહીં, માતૃભૂમિથી મહાન કોઈ છે જ નહીં. આવો ભાવ હોવો જોઈએ. માની ઉપમા ક્યાંય નહીં, માતૃભૂમિથી મહાન કોઈ નહીં, માતૃભાષા વિના નિખાલસતા નહીં, અથવા માતૃભાષા વિના મમતા નહીં. નિખાલસતા તમને ક્યાં જોવા મળે? માતૃભાષામાં જોવા મળે. અને માતૃભાષામાં શિક્ષણ લીધું હોય, ભણાવતા હોઈએ, કાર્ય કરતા હોઈએ તો એમાં એક નિખાલસતા મળે છે. અસ્તુ, વધારે કંઈ કહેવાય ગયું તો માફ કરજો. મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે.